હાય ફ્રેન્ડ્સ, સ્વાગત છે પ્રજ્ઞાઝ વળી યુટ્યુબ ચેનલ ઉપર। આજે સાંજે મારી ફ્રેન્ડના ઘરે જમવાનું હતું અને એણે જમવામાં દાણા અને મુઠિયાનું શાક બનાવ્યું। ખરેખર બહુ જ ટેસ્ટી બન્યું હતું અને મેં એને પૂછ્યું રેસીપી, તો એ બનાવતી હતી, તો મને લાગ્યું કે રેસીપી તમારી સાથે શેર કરું। એને દાણા એટલે કે તુવેરના દાણા હોય છે, જે 500 ગ્રામ તુવેરના દાણાને એને બાફી દીધા હતા અને મુઠિયા પણ એને બનાવી જઈને રાખ્યા હતા। મુઠિયા માટે ઘઉંનો કરકરો લોટ લીધો હતો અને એમાં બધા મસાલા એડ કરીને એને બાઇન્ડિંગ કરીને મુઠિયાનો આકાર આપીને એને તળી લીધા હતા અને એ પણ એને તુવેરના દાણા જે હતા એને બાફવામાં જ એમાં એડ કરી દીધા અને મુઠિયાને પણ એને બાફી લીધા હતા। કોથમીર, ગોળ થોડો લીધો હતો એને અને કસૂરી મેથી। આ એક મસાલો એણે સ્પેશિયલ બનાવ્યો હતો, જેમાં એણે 10થી 15 જાતના મસાલા એડ કર્યા હતા। સિંગદાણા, તલ, બાદિયાન, ઇલાયચી, કોપરું, ધાણા, જીરું, મગજતરીના બી વગેરે વગેરે બધાને શેકીને એને મિક્સરમાં ક્રશ કરીને મસાલો બનાવ્યો। બહુ જ ટેસ્ટી બન્યો હતો ખરેખર, અને આ શાક માટે જ એને બનાવ્યો હતો કે જેનાથી એનો ટેસ્ટ જે છે એ 2 ગણો વધી જાય। કઢાઈમાં એણે તેલ નાખ્યું અને તેલ નાખીને એને જે પેસ્ટ બનાવેલી હતી, આદુ, મરચાં, લસણ, ટામેટાની પેસ્ટ અને ઘરના જ રૂટીન મસાલા, લસણની સાથે જ એને લીલું લસણ નાખ્યું હતું આમાં, અને એનો ખરેખર બહુ જ સરસ ટેસ્ટ આવતો હતો। મસાલા બધા સતળી જાય એટલે એણે બાફેલી જે હતું તુવેરના દાણા અને મુઠિયા અંદર એડ કરી દીધા અને સર્વ કર્યું એને પરાઠા અને પાપડ સાથે। બહુ જ ટેસ્ટી બન્યું હતું ખરેખર। વિડીયો